ગુજરાતમાં ઉર્જા વિભાગ એ ભ્રષ્ટાચાર, કૌભાંડ અને ગેરરીતિનો પર્યાય બની ગયો છે. કેમ કે હમણાં થોડા સમય પહેલા જામનગરની અંદર જેટકો ના એપ્રેન્ટિસ માટેની ભરતી કરવામાં આવી હતી. તેમાં 35 જેટલા ઉમેદવારો એ ક્યાંક ને ક્યાંક ડમી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખોટી રીતે આ ભરતી અંદર ઘૂસી ગયા હતા. તેને દૂર કરવા માટે એને દૂર કરવામાં પણ આવ્યા, પરંતુ આજ દિન સુધી એમાં 4 મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે હજી રિકવરી કરવામાં નથી આવી. અને તેની સાથે સાથે જે 4 મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયરિટીના સવાલ પણ ઉભા થાય છે. અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ. એ જ રીતે જેટકોની પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં, છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી ભરતી એમાં કરી નાખવામાં આવી. ટાયર 1 ટાયર 2 પરીક્ષા લઈ લેવામાં આવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખવામાં આવ્યા.